જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા વહેલી સવારમાં. અને શ્રાવણ માસનો બીજો દિવસ છે, તો શ્રાવણ માસની બધાને શુભકામના. ભગવાન મહાદેવ, શિવ પાર્વતી બધાની મનોકામના પૂર્ણ કરે. હમણાં આપણે જો ભગતના વહેલી સવારમાં દર્શન કર્યા, અને અહીંયા જો આપણે સ્વામિનારાયણ ગુરુકુળમાં આવ્યા હતા. તો આપણે પહેલાં રાજસ્થાન ખાટુ શ્યામે ગયા હતા, ત્યાં દર્શન ભગવાનના કરીને ત્યાર પહેલાં આપણે રાજસ્થાન ખાટુ શ્યામ મંદિરે દર્શન કરવા માટે ગયા હતા, કે જે આપણે એક ઈચ્છા હતી કે ભાઈ આપણે જાવું, એટલે એ આપણી મન્નત પૂરી થઈ ગઈ છે. ત્યાર પછી આપણે ગયા હતા હરિયાણાથી દિલ્હીથી આપણે થોડું ઘણું કામ હતું, અને બે જગ્યાએ ખાલી આપણે કમળ મંદિરના દર્શન કર્યા અને કુતુબ મિનાર જોયું. બે વસ્તુ જોઈને સીધા નીકળી ગયા આપણે ફરી પાછા ઘર તરફ. તો અત્યારે આપણે રાત્રે પહોંચ્યા હતા 10 વાગે ગાંધીનગર. તો ગાંધીનગરમાં મસ્ત મજાની મોટી જબર ગુરુકુળ સ્કૂલ છે, ત્યાં આપણે આવ્યા હતા. અહીંયા આપણે રાત્રિ રોકાણ કર્યું હતું, અને આજે છે આપણે બને ત્યાં સુધી સાંજ સુધીમાં ઘરે પહોંચી જવાનું છે. અહીંયા મોટી જબર ગૌશાળા છે, તો આપણે એના પણ ગાયોના દર્શન કરી ને પછી ડાયરેક્ટ સીધા ઘર તરફ જવાનું છે. આ બધા તૈયાર થઈ ગયા છે, અહીંયા તો બધા બેસી ગયા છે હિરલ નહીં, આપણે જવાનું છે ડાયરેક્ટ ગૌશાળાએ. સ્વામિનારાયણના મંદિરે મસ્ત નાસ્તો કર્યો છે આ લોકોએ. મારે તો ઉપવાસ હતો, હું નાસ્તો કર્યો એમ કે થેપલા, દહીં, અરે સમોસા. કેવું હતું? બહુ મસ્ત હતું, નાસ્તો કરવાની બહુ મજા આવી ગઈ. ને ગાયના દૂધ પીધા છે બધાએ, ને મસ્ત નાસ્તો કરી લીધો છે. ને હવે આપણે જઈએ છીએ ગૌશાળાની તરફ. એટલે આપણે આ જો અત્યારે રસ્તો છે આપણે ગાંધીનગર, તો અત્યારે ગૌશાળા તરફ જઈએ છીએ આપણે. તો આપણે પહોંચી ગયા છીએ ગૌશાળામાં, કે જ્યાં ગીર ગાયો છે. અને કહેવાય છે ને, આપણે ગમે એ જગ્યાએ જઈએ જ્યાં સુધી આપણે ગાયોના દર્શન ન થાય ત્યાં સુધી એવું ન લાગે કે આપણે તે જગ્યાએ ગયા હતા. એટલા માટે ખરે મોડું થાય છે ઘેર જવાનું, છતાંય આપણે ગૌશાળાની મુલાકાત લેવા આવ્યા. તો આપણે પહોંચી ગયા છીએ ગાંધીનગર સ્વામિનારાયણ ગૌશાળામાં. સ્વામિનારાયણ ગૌશાળામાં આપણે અત્યારે જોઈ રહ્યા છીએ નવું જોઈ ગયું, જે 8-10 વર્ષથી આપણે ગાયો રાખી ગઈ, પણ ટેકનિક હશે ને તો જ તે ગાયો ઝાઝા વર્ષો સુધી રાખી શકશું અને ગાયોનું આપણે પાલન પોષણ કરીએ છીએ. કેવી ટેકનિક છે! ચોમાસાની અંદર આપણે છે ને કમાયો ભરી જતી હોય છે, એટલા માટે આપણે ગાયોને ઘણું બધું ઓલું થતું. અહીંયા જો ગાયો બધી અત્યારે 12 વીઘી છે ફરવા માટે, અને એની જે ગૌશાળાને છે ને આવી રીતના પાણીના પ્રેસિંગથી સાફ કરવામાં આવે. અને ગાયો આવે ને ત્યાં મુકાઈ જાય, ગમાણું અને પાણી પીવાનું બધું સાફ કરી અને તાજો લીલો ચારો એને ગમાણમાં ભરી દેવામાં આવે છે. ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ગાયોનું ગૌપાલન કરવામાં આવે છે. તો સવારના 10 વાગ્યા ત્યાં બધું કામ કમ્પ્લીટ થઈ જાય, બપોરની નિરાંત પણ નખાઈ જાય, ધોવાઈ જાય, અને આવી રીતના આખી ગૌશાળા સાફ થઈ જાય છે. અને ઓછા લોકોમાં બેસ્ટ કામ કરી અને બતાવ્યું 4 લોકો 150 ગાયોનું કામ કરે છે. ખરે નાના વાસરું હોય તો આપણે બાંધી દઈ, થોડું ઘણું ખાવાનું આપી દેતા હોય છે. અને આપણે એમ કહીએ છીએ કે એથી સારું નથી રહેતું, પણ વાસરુંને તો છૂટા મૂકી દીધા છે, ખાલી એનું આમ ડોકી બાળી રહે અને આવી રીતના બહારની ભાગમાં ખાય કે એવી રીતના ખવડાવે છે. આવી રીતના જેથી કરીને વાસરું છે ને બહુ નટખટ હોય છે, કવરાવતા હોય. આપણે પાસે જઈને એટલે કૂદમ કૂદ કરે અથવા આપણને વગાડી દે, પણ આ નો વગાડે. રમાડી પણ કે જો એવડું બાળક આ વાસરું રમાડવા આવી છે. એટલા મસ્ત જો કાળા લાલ કેવા મસ્ત નાના બધા નામ તો બધા આપણે બધા રાહ જોવે છે. તો આ ગૌશાળાની અંદર નંદી મહારાજ પણ છે, ને આ છે રેડીનો, અને એનું નામ છે નારાયણ. અને મસ્ત ફૂલ છે, અને દર વર્ષે એમ કહેવાય છે કે બદલાવવામાં આવે છે પાછો. અને એની હાઈટ, બોડી, અને આમ નારાયણ બોલો ને ત્યાં આમ જોઈએ આપણી તેના માલિકથી વધારે આમ આપણી પાસે નથી. ચોખ્ખાઈ કેટલી છે! અલે કબડી આદો વાહો આવે છે. ક્યાં જવું છે? હાલે. તો આ ગૌશાળામાં જો ગાયોને અત્યારે છૂટી મૂકી છે, કારણ કે ગાયું છૂટી ન કરીને ત્યાં સુધી એને ઢાળિયા હારા ન થાય આપણી ભાષામાં. કારણ કે ઢાળિયું સારું કરવું હોય ને તો આપણે કેમ એકને એક જગ્યાએ રહે એમ ન રહે, એટલે થોડી ઘણી. અને ઘણી વાર માણસને એવું થતું હોય ભાઈ ગાયોની નીચે ગારો થાય, ગારો ન હોય, છાણ હોય, અને ગાયનું ગૌમૂત્ર અને એનું છાણ હોય. એનું આ ખાતર છે ને એ ઓર્ગેનિક કરતા બેસ્ટ હોય છે.
અને ગાયો તો મસ્ત અત્યારે બધી કેવી મસ્ત લીમડા નીચે ઊભી છે અને આપણને વાળીને ટાઈમ થઈ ગયો છે બહાર નીકળવાનો એટલે બધી એક એક કરીને આગળ આવે છે એ બધી મસ્ત ગીત ગાય છે એક જોન બીજી ભૂલ ચંદ્રમુખી અને ખાસ કે આ ગૌશાળાની આપણને ઘણું બધું એવું જોવા મળ્યું છે કે ટેકનોલોજી ઘણી છે જેમ કે ઘાસચારો કટિંગ કરી નાખવો પછી નાના નાના ટ્રેક્ટરના ઉપયોગ કરીને વાહિંદા બધા એકસાથે જવા દેવા પછી ગૌશાળાની સાફ સફાઈ મતલબ આ બધી વસ્તુ એમ તો ગૌશાળામાં એક ઘોડી પણ છે અને જેનું નામ માણકી છે અને કહેવાય છે દેવમણી છે અને એક નિશાન હોય છે અને ગળાએ છે અને દેવમણી કહેવામાં આવે છે તો આથી લઈને આ નિશાન હોય છે એને દેવમણી કહે અને જો કેટલી શાંત છે ગૌશાળામાં લાઇટ માટે સોલાર લગાડેલી છે આપણે છે ને ઘરમાં વાયર ગોઠવીએ ને પછી ગૌશાળામાં ગલો પોગાડીએ હવે આપણે આવું કંઈક કરવું પડશે સોલાર ઉપર બને ત્યાં સુધી લાઈટ ઓછી ઉતરે સોલાર ઉપર કામ થાય હા તો બધા જો પોતપોતાની મોખે મોજ માણે છે ગૌશાળામાં આ મશીન હેનું છે અંકિતભાઈ આ નેપિયર કટિંગ કરવાનું હા આ મશીન ખલબાર હે સિકલબાર એનથી શું થાય નેપિયર કટિંગ થાય નેપિયર એટલું પડી જાય બધું એટલું પડી જાય બધું અલગ અલગ આવડું આ કટિંગ કરવાનું ઘાસ આ સફાઈ કટિંગ કરવાનું છે આ સફાઈ કરવાનું છે જો આ જે કેવી રીતનું કામ કરે જુઓ હું આપું હાકો તો ખાવડાની જરૂર ન પડે આ વીજી આલો આ વીજી આની અંદર બધું સ્ટોક થઈ જાય આવી રીતે બધી ટેકનોલોજી છે આપણે તો હાવણો લઈને મંડાઈ તે કડ હોઈ ગઈ છે હાવણે વાળીને હો હાવણે વાળીને કડ ભાંગી ગઈ છે નરેશભાઈ 5 મશીન ઓર્ડર કરો ફટાફટ હાવણે વાળીને કડ હોઈ ગઈ છે આપણે આવો લઈ લઈએ પછી હું પણ એની માટે એટલે આરસીસી હોય તો વધારે સારું પડે જોડે નીકળી લે આમાં એકલો લઈ એકલો પાછો નાખો તો એ વસુ શું કરે તાર મમ્મી હે ને વસુ છે ને આનું નામ વ્રજ છે અને 4 વ્હીલ ની સાવી કોઈના હાથમાં નથી દેતો એકલો આટા મારે સાવી તારી છે પપ્પાની છે કોની સાવી છે પપ્પાની તો એની તાર કાકાની છે કોની કેટલી એને ખબર પડે છે બોલતો નથી પણ પેલા કઈ પપ્પાની પછી કે ના એની એમ કાનોડો હારી રહ્યો ને બહુ મજા આવી કવરાવા નથી જરાય સાદી વાળું થાય હો પાછું તો આપણે છે ને ગૌશાળાની મસ્ત મુલાકાત લઈ લીધી અને આપણી યારે છે ને ઉમંગભાઈ છે અમદાવાદનો પ્રેમ જોવો એ કે ખાધા વગર તમને બહાર કાર ન જવા દો કે પગ હા હા અને ખૂબ સારું કામ કરે છે અને આપણી યારે અત્યારે મળ્યા છે તો તમારે તો જૂનાગઢ જવો નથી બપોરનો ટાઈમ થઈ ગયો છે હા તો આપણે બધા તો હોટલમાં જમવા માટે લેવા છે હા ત્યારે સોમવાર છે સોમવાર છે ના ના શ્રાવણ માસ શ્રાવણ માસ છે તો એક ટમેટો સૂપ મગાવ્યું ને તમે શું મગે મંચાવ સૂપ તો બધા જો અત્યારમાં સૂપની મોજ માણે છે વરસાદ જેવું છે એટલે સૂપ પીવાની હા મંચુલા શું મોજ છે અમદાવાદનો પ્રેમ આ પ્રેમ છે અને બધું કે ભાઈ હવે આપણે છે ને છેલ્લે છૂટા પડવાનું છે બધા એકારે જમી લઈને પછી બધા છૂટા પડી જાય બધા અલગ અલગ કામ જાય નમું કામ જાય રાઈડમાં નમું જાય બધા અલગ તો બધા સૂપ એ પી લીધું ને હવે જમવાનું આવી ગયું છે બધા માટે તો જમવામાં જો આપણે ડુંગળી વગરનું શાક મંગાવ્યું છે રોટલી પાપડ ગુલાબજાંબુ છાશ જેને જે ભાવે હવની મોજે મોજ અમારા અંકિતભાઈ હું પ્રકાશભાઈનું બધાયથી મેનુ અલગ શું છે તમારું મેનુ કહો તો કેવાનું હોય રાયતા ફ્રૂટ રાયતા ચાલ આવું કઈ ફ્રૂટ રાયતા ગુલાબજાંબુ રોટલી પ્રકાશભાઈનું મેનુ તીખું 0% ગળ્યું 100%. હા વર્ષાબેન કેવું એને લાગશે ખાવા જો ઈ તૂટી નહીં પડે ને ત્યાં સુધી આમ કોઈ નહીં એના ખાવા પર ધ્યાન દેવાનું એને ખાવા ઉપર ધ્યાન તો હાલો અમે તે ભૂખ લાગી છે હો ખાઈ લઈ અમદાવાદ તેવડા રજા લઈને નીકળી ગયા છીએ હાઈવે ઉપર આવી ગયા છે સાંજ પડી જાય લગભગ પોકતા હું કેવો પ્રકાશ તો 6-7 વાગે ઘરે પહોંચશું શાંતિથી અત્યારે ઘરે પહોંચી ગયા છે અને જેનીને પપ્પા વડોદરા ગયા છે થોડું કામ હોવાથી અને પૂર્વા અને એશ્વી જો ખુશખુશાલ થઈ ગયા છે અને પૂર્વા જો બધું વીખવા મળી કે મમ્મા રમકડા લાવી કા
ભાગ ખાવા મળી. પૂર્વા શું કરતી હતી? હે રમતી હતી? ફોન જોવાની મજા આવી? મને ઉઠાડી દીધી. એમાં જો આમાં ભાગ છે ખાવાનો ને રમકડા એમાં છે. માન બધા બેઠા છે. માં કેમ રો? હે પૂર્વા કવરાવતી? ગાયું કોઈ નતું કવરાવતું. શું કરે છે બધાય? હા જો અહીં કેસર બધું ખાય છે. કેસર ને ટાઈટ સડી ગઈ છે, થોડીક ઝાંખી પડી ગઈ છે. અહીંયા જો ગોરી હામું જોવે છે. ગોરી શું કરે? કંકો એ કંકો શું કરે? એ બધા હામું જોવે છે. અરે વાહ, આવ્યો મારો હાવસ. તો બધા હામું જોવે છે ને અહીં પણ વરસાદની ધડબડાટી બોલતી છે. હા હા બસ લે બસ બસ. વરસાદની ધડબડાટી બોલતી અને ગાયોને વરસાદી લાગી ગયો છે. અહીંયા જો કિસકાણે કરી દીધું છે. એટલે હવે કાલથી આપણે ટાઈમ રહી તો માણસો બોલાવી અને ગૌશાળાની સફાઈ કરી નાખવાની છે. અમારે વહેલા વૈયા હતું પણ થોડુંક મોડું થઈ ગયું છે આવવામાં. અહીંયા જો આપણી ઢેલ છે, સુભદ્રા છે. આપણી આ ગાયનું નામ વેગડ નથી પણ બધા એમ કહે છે વેગડ જેવી લાગે છે એટલે વેગડ વેગડ કરીએ છીએ. એ સુરભી શું કરે? હે શું કરે? હે અરે વાહ અરે વાહ. અહીંયા જો આપણી ગંગા બાંધી છે. ગંગા શું કરે? ગંગા છે. બધી ગાયો બાંધી છે. બધા ખાઈ પીવે છે. અને અહીંયા એમ કહેવાય છે કે બહુ જ વરસાદ હતો. માન દાદા એમ કહે છે